જય બાબારી જય ચેહરમાં અમારી જોડે 4-5 ભાઈઓ જોડાણા છે સંઘમાં, પારપાડા સંઘમાં. એ લોકો ઉવારસદ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જોડાણા છે અમારી સાથે. અને એમાં એક દાદા છે ઉંમર લાયક, અને બહુ ટાઈમથી મતલબ રણુજા પગયાત્રા કરે છે. તો દાદા જોડે એક આપણે નાનકડી એવી વાત સાંભળીએ. દાદા, કઈ જગ્યાથી તમે ચાલતા નીકળ્યા છો? ઉવારસદથી દાદા ચાલતા નીકળ્યા છે. તમારી દાદા ઉંમર કેટલી છે? દાદાની 77 વર્ષ ઉંમર છે. મતલબ આ ઉંમરમાં ચાલતું જવું એ બી મતલબ 500+ કિલોમીટર થાય ઉવારસદથી, અને બહુ મોટો સંઘર્ષ કહેવાય. દાદા, કેટલા ટાઈમથી ચાલો છો તમે? તો બી અંદાજે કેટલા વર્ષથી ચાલતા હશો તમે? દાદા 25-30 વર્ષથી મતલબ ચાલતા જાય છે. એમને યાદ જ નથી કે કેટલા ટાઈમથી ચાલતા છે. મતલબ બાબાની ધૂનમાં જે ચાલે છે કોઈ સમય જ નથી ગણ્યો દાદાએ. એટલે બહુ મોટું ધન કહેવાય કે આ ઉંમરમાં આટલું ચાલતું જવું એટલે બહુ મોટો એક ટાસ્ક કહેવાય. દાદા, તમે આ મતલબ પગયાત્રામાં તમારો અનુભવ કેવો રહે છે દાદાનો? એમ બરાબર બરાબર. મતલબ પગમાં બધી રીતે ચલાય છે શાંતિથી. મતલબ દાદાને થાક બની લાગતો. 5-6 કિલોમીટર કન્ટિન્યુ ચાલે, ઘડીક વિહમો કરે અને પાછા ચાલતા નીકળે બાબાના નામથી. મતલબ બતાવો તમે. અમારી જોડે બીજા બી મિત્રો એમની સંઘમાં જે જોડાણા છે ઉવારસદથી, એ બી જોડે છે. ને એમાં એક બીજા અમારા ભાઈ શ્રી છે એવા, એમને એક ભાઈની માનતા હતી. ભાઈનું ગયા વર્ષે મતલબ અવસાન થઈ ગયું કારણોસર. અને ભાઈની મતલબ જે બી કઈ ઈચ્છા હશે, મતલબ એક ભાઈ અને બંને ભાઈઓનો જે પ્રેમ કહેવાય, અને એનું બહુ મોટું ઉદાહરણ છે ભાઈ સાહેબ. ભાઈ મતલબ શું કહેશો તમે? મારો મોટો ભાઈ હતો, અને ગયા વર્ષે અવસાન થઈ ગયું. બરાબર બરાબર. એકદમ એટેક આવી ગયો હતો. હા. અને એને 12 મહિના પહેલા એક બાધા રાખી હતી. હું ચાલતો જઈ, દાઢી બી રાખી હતી. મેં બી એને જેવી જ દાઢી રાખી છે. બરાબર. જો આ ભાઈનો ફોટો બી સાહેબે પ્રિન્ટ કરાયા ટી-શર્ટ ઉપર. આ ભાઈને જોડે લઈને ચાલું છું, અને એની આસ્થાથી જ ચાલું છું. બરાબર. અને એને દાઢી હતી 12 મહિના પછી હું રણુજા ચાલીને જઈ. 20 દિવસ બાકી હતા અને એકદમ એને એટેક આવી ગયું. પછી એની એક ઈચ્છા પૂરી કરવા હું શેરથાથી રણુજા જવા નીકળ્યો છું. મતલબ આનાથી મોટું કોઈ ઉદાહરણ ના કહેવાય. મતલબ બે ભાઈઓનો જે પ્રેમ કહેવાય એનો એક બહુ મોટું એક સંદેશ આપે છે ભાઈ. મતલબ એમની માનતા પોતે પૂરી કરવા આવે છે. ભાઈ કહેવા નથી રહ્યા, પણ ભાઈએ એવું મનથી ધારી લીધું કે મારા ભાઈની જે કઈ ઈચ્છા હશે એ હું પૂરી કરીશ. તો ભાઈએ આ વર્ષે આયા છે ચાલતા રણુજા, છેક ઉવારસદ ગાંધીનગરથી નીકળ્યા છે 4-5 ભાઈઓ, અને અમારા સંઘમાં જોડાણા છે. દર વર્ષે અમારા જે દાદા છે પારપાડા સંઘમાં જોડાય છે. મતલબ દાદા સંઘમાં ના હોય ને તો પારપાડા વાળા લોકો નારાજ થઈ જાય કે દાદા તમારે અમારી જોડે સંઘમાં જોડાવવું પડશે. તો મતલબ સરસ મજાનો સ્વભાવ છે, અને હું બી એમની જોડે ચાલુ છું. અને જે વાતો કરે છે, જે શીખવા મળે છે, મતલબ એક અલગ જ લેવલનું છે. તો બોલો જય રામાપીર.